સુરતમાં લોકોના આરોગ્યની ચિંતાને લઈને આરોગ્ય સમિતિના ચેરમેન અધિકારીઓ પર લાલ ઘૂમ થયા। આરોગ્ય સમિતિના ચેરમેન નેન્સી શાહે અધિકારીઓને ખખડાવ્યા। નેન્સી શાહે ફૂડ વિભાગના અધિકારીઓને કહ્યું કે જે પણ ખાદ્ય પદાર્થના સેમ્પલ્સ લો તેના રિપોર્ટ તહેવાર પહેલા આવવા જોઈએ। તહેવાર પહેલા રિપોર્ટ આવશે તો લોકોના આરોગ્યને નુકસાન નહીં થાય। તહેવાર પછી ખાદ્ય પદાર્થના રિપોર્ટ આવે તો એનો કોઈ મતલબ નથી। નેન્સી શાહે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે ઇનફોર્મલ સેમ્પલ લેવાને બદલે ફોર્મલ સેમ્પલ લેવાનું ચાલુ કરો। સુરત મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિની બેઠકમાં ચેરમેને અધિકારીઓને કડક ભાષામાં ખખડાવ્યા હોવાની વિગતો સામે આવી છે। સેમ્પલ લેવા હોય તો લો, માત્ર દેખાડાની કામગીરી ન કરો, રિપોર્ટ જલ્દી આવે તે પ્રકારની કામગીરી કરો। આ પ્રકારે કડક શબ્દોમાં અધિકારીઓને ખખડાવવામાં આવ્યા છે। ત્યારે ચેરમેન આપણી સાથે જ વાત કરીશું। મેડમ, અધિકારીઓને ખખડાવવા પડ્યા, શું સૂચના આપવામાં આવી? ખખડાવવાનું તો ના કહી શકાય, પણ કડક સૂચના કહી શકાય। કડક સૂચના આપવી પડી કારણ કે સુરતીઓ ખાવાના ખૂબ શોખીન હોય, આપણા ખૂબ તહેવારો હોય ને ઘારી જે ચંદી પડવો કહેવાય એ ખાલી સુરતમાં જ ઉજવાય છે। તો આ વખતે જે માવાના સેમ્પલ લીધા, ઘારીના સેમ્પલનું ટેસ્ટનું રિઝલ્ટ ના આવ્યું હોય પણ માવાનું સેમ્પલનું રિઝલ્ટ જેવી રીતે જલ્દી આવ્યું, જેથી લોકોને આરોગ્યપ્રદ સ્વાદ સાથે કોઈ બી વસ્તુ આપણે સેવન કરાવી શકીએ, એની માટે આરોગ્ય વિભાગે કામ કરવાનું છે। જેથી એક કડક સૂચના એ બાબતની હતી કે સેમ્પલ જ્યારે લો છો તો એનું રિઝલ્ટ 2 થી 3 દિવસમાં લોકો એનો ઉપયોગ કરે પહેલાં આપી દેવાનું હોય છે। કારણ કે આજે એક એક્ઝામ્પલ આપું, આજે આપણે કોઈ વસ્તુ કોકો પીએ, લસ્સી પીએ, એમાં કોઈ ખામી દેખાય, એનું રિઝલ્ટ જો 15 દિવસમાં આવે તો એ જેટલા લીટરે દુકાનદાર હોય એણે વેચી કાઢ્યું હોય, તો એનું કોઈ અર્થ નથી રહેતો એ કાર્યવાહીનો। જેથી ખૂબ કડક સૂચના આપવામાં આવી કે 2 થી 3 દિવસમાં એવા ટેસ્ટનું રિઝલ્ટ આવવું જોઈએ જેનો લોકો મહત્તમ ઉપયોગ કરવાનો, જેમ કે દિવાળીના ટાઈમે અત્યારે મીઠાઈ છે। મેડમ, બીજો સવાલ કે અગાઉ પણ સૂચનાઓ આપી હતી કે સેમ્પલ વધારવામાં આવે, તો આ સૂચના બાદ કેટલો કડક અમલ થયો? અગાઉ જે સૂચના આપી હતી એનો હાલ પૂરતો અમલ કરવો થોડો મુશ્કેલ બન્યો છે, કારણ કે આપણા અત્યારે 24 ફૂડ ઇન્સ્પેક્ટર્સ છે જે સેમ્પલ લઈ શકે અને 21ની ભરતી પ્રક્રિયા ચાલુ છે, જેથી કરીને આ જ્યાં સુધી નહીં વધે ત્યાં સુધી થોડો સેમ્પલ વધારવાનું મુશ્કેલ છે। અને સુરતીઓ એવું કહેવાય કે મોટા વરાછ હોય, વેસુ હોય કે પાલનો ગૌરવપથ હોય, ખૂબ જ રેસ્ટોરન્ટ્સ, ખૂબ જ મોટા ઢાબા અને ફૂડ કોર્ટ એક નવી ફેશન છે, એટલું બધું વધારી ચૂક્યા છે કે જ્યાં સુધી આપણે થોડા મહત્તમ સ્ટાફની ભરતી ના થાય ત્યાં સુધી આપણે વારાફરતી પેલું કહે ને સ્ટેટિસ્ટિકલ મેથડથી તો સેમ્પલ લઈએ જ છે, પણ એને વધારવા માટે અને નાઇટ સેમ્પલિંગ માટે ફૂડ ઇન્સ્પેક્ટર્સની જરૂર છે, જેની ભરતીની પ્રક્રિયા હાલ ચાલુ છે। એ થવાથી આપણે એને વધુ વિશેષ સારી કામગીરી કરાવી શકશું। ફોર્મલ ઇનફોર્મલ સેમ્પલનો પણ એક મુદ્દો આવ્યો હતો, આ શું ફરક હોય છે અને કઈ રીતની સૂચના આપવામાં આવ્યું છે કે હવે ફોર્મલ સેમ્પલ લેવા? વાત એવી છે કે 2 ટાઈપના સેમ્પલ હોય છે। મહત્વનો ફરક એટલો જ છે કે ફોર્મલ સેમ્પલમાં તમે સામેવાળાનું જો સેમ્પલ ફેલ થાય, અખાદ્ય ખોરાક હોય તો એની પર કાર્યવાહી કરી શકો છો। જેથી ખાસ સૂચના એવી છે કે જ્યારે ફરિયાદ આવે, જ્યારે તમે રેન્ડમ સેમ્પલ લો છો તો ઇનફોર્મલ લેશો તો ચાલશે, કારણ કે સમય ખૂબ જાય છે ફોર્મલ સેમ્પલમાં, પણ ફરિયાદ આવતી હોય કોઈ જાગૃત નાગરિકની અથવા કોઈ કોર્પોરેટર ચેરમેનની તો ખાસ કરીને ફોર્મલ સેમ્પલ લેવું, કારણ કે ફરિયાદ હોય ફોર્મલ સેમ્પલ લેશો તો જ કાર્યવાહી થશે। નહીંતર જે આ વિભાગનો લોકોમાં જે અવેરનેસ હોવી જોઈએ કે ખોફ હોવો જોઈએ કે કાર્યવાહી થશે નહીં રહે તો પ્રોપર ક્વોલિટી ફૂડ આપણને નહીં મળી શકે। ચોક્કસથી હતા આરોગ્ય સમિતિના ચેરમેન કે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અધિકારીઓને કહેવાયું છે કે કામગીરી કરો તો દાખલારૂપ કામગીરી કરો અને કડક કામગીરી કરો। જે વસ્તુના સેમ્પલ લેવાયા છે તેનું રિઝલ્ટ તહેવાર પહેલાં આવી જાય તો લોકો આરોગ્ય નહીં અને તેનો નાશ થાય, તે પ્રકારે અધિકારીઓને કડક ભાષામાં સૂચનો અપાયા હતા। આ ઉપરાંત આજે અધિકારીઓને જ્યાંથી ફરિયાદ મળે, ફરિયાદ હોય તે જગ્યા પરથી ફોર્મલ સેમ્પલ લેવા તેવી પણ એક તાકીદ છે તે કરવામાં આવી છે। કેમેરા પર્સન કેસી વગા સાથે મિત્રુપા ન્યૂઝ કેપિટલ।